ટેકરી રૂડું છે પૂર્ણધામ આયા તાપી નદીને કાંઠડે એને જગાડ્યો ભક્તિ કરો રામ હે બાપા સાસાને બીજી વાત ખોટી પૂર્ણધામની બાપુનું સતાય જોયું તમે આપણે બધાએ પ્રસાદ લઈ લીધો પછી ગિરી બાપુ પ્રસાદ લેવા બેઠા હતા અને સાધુ સંતોનો આ નિયમ છે બાપ અને આપણે આ ઘડીક આવ્યો ને તો ઘડીકમાં રણ નીકળ કરી વ્યા જાય એટલે આમાં બધે શબ્દ એવા લખ્યા છે આમ રામબાણ જેવા લખ્યા છે લૂંટાવે બાવો લક્ષ્મી અને ખવડાવીને રાજી થાય મોહ માયા નહીં એને જોને મારો મહાદેવ રાજી થાય બાપાની મૂડીમાં બંધી લગતી પૂર્ણધામની રામ રોટી બાપુની રામ સંતનો અને આયા જબરો કરી નાખ્યો તો ને બાપુ આવ્યા ને કાંઈ નહીં રોડ જંગલ એટલે આવી લીધું વસન સિદ્ધ જોને સંતનો અને આયા જબરો કર્યો જોને જાંગ પ્રસાદ પડી જાય જોને પેટમાં તો મટી જાય ભવો ભવના તમારા રોગ આયા અનની અવશથી મોટી પૂર્ણધામની રામ હરિહરની હાકલું પડે સંતોને આપણે આ સંતો છે ને એને ભગવાન આરે નાતો છે આપણે છે ને એને આપણે હગાવાલા આરે નાતો છે એટલે આપણે કોઈ પણ કાર્યમાં ગયા હોય ને ત્યારે સંતો આપણે વ્યાધિ કરતા હોય ઉપાધિ કરતા હોય યાધિ અને ઉપાધિ આપણે ત્યાં નીંદ નાખતા હતા તો બાપુને ઘડીએ ફોન આવતા હતો કે તમે નીંદ નાખીને કેટલા વાગે આવવાના છો અહીંયા રસોઈ તૈયાર થઈ ગઈ છે એને ખવડાવીને આ જીવ રાજી થાય એટલે લખ્યું કે હરિહરની હાકલું પડે આપણી ઘરે મહેમાન 11:30 આવ્યો હોય તો પેલા એને પાણીનો ગ્લાસ આપી પછી ચા આપી અને પછી જમવાનું આપી એમ અહીંયા આપણે અહીંયા આવ્યા ત્યારે પહેલા સરસ મજાનું પાણી આવ્યું પછી ચા આવી અને પછી ભોજનમાં પ્રસાદ આવ્યો હે વિચાર કરો એટલે આ લખ્યું છે હરિહરની હાકલું પડે અને ટંકે પડે તણવા પંગજમાં બેસાડીને જમાડે તેને આવે અમીના ઓટકાર પંગજમાં બેહી અને જે માણા ખાય અને પ્રસાદ લઈને ઊભો થાય ને એને અમીનો ઓટકાર આવે હે એટલે લખ્યું પંગજમાં બેસાડી જમાડે
એને આવે અમીના ઓટકાર એ બાપાની ભોજનમાં મીઠપ છે મોટે ધામની રામ રામ રોટી રામ રોટી ધામની રામ રોટી આયા હોલ હોલ હાથનું છે મોટી ધામની રામ રોટી રામ રોટી